હું એક ગામનો ખેડૂત છું અને અત્યારે હાલમાં તમારા વિડીયો મારો લેવો હોય તો જો. અને આ વિડીયો મારો ભેંસો માટે સૂકું ઘાસ લઈને નીકળ્યો તો 2 વખત રસ્તામાં સાહેબ હું પડી ગયો અને રસ્તામાં આ રોડ ઉપર ખાડા ખાબો છે બહુ છે. અને અત્યારના વર્તમાન ટાઈમમાં તો લીંબાસી પાહવા જે બધા ગામોમાં જે રસ્તા નવીનથી બની રહ્યા છે એમાં ખાલી એક આ લીંબાસી વસ્તાના રોડ એટલો જ બાકી છે. પછી મેં એક વખત એક વિડીયો સાંભળ્યો તો અમારા શૈલેષભાઈ પરમાર એ સામાજિક કાર્યકર છે, એમણે કંઈક ધારાસભ્ય સાહેબને કંઈક રજૂઆત કરી હતી. તો એમનો વિડીયો મેં જોયો હતો, પણ એમણે કંઈક આમને સામને 2 વાર બોલતા પણ કલ્પેશભાઈ ધારાસભ્યએ કંઈક એમના વિશે વાત કરી હતી કે થઈ જશે ભાઈ થઈ જશે. પણ એમાં કલ્પેશભાઈ ધારાસભ્ય એવું બોલેલા કે કંપનીએ કે કંઈક સરકારશ્રી તરફથી પાસેથી એમને માગણી કરેલી છે સુધી કે જ્યાં સુધી કંપનીનો કરાર પૂરો ના થાય ત્યાં સુધી કે હું કઈ રીતે કે શૈલેષભાઈ તમારું કામ હાથ ઉપર લઉં. ચલો એને વાતને છોડો, પણ અત્યારે વર્તમાન ટાઈમમાં જે પબ્લિક અત્યારે વસ્તાળા, હાડેવા, વાલોતરી, પછી લક્ષ્મીપુરા, પાહુ પેલું મેમદાદપુરા કહેવાય, ગોબરાપુરા, આ લીંબાસીના ખેડૂતો છે. આટલા જે પાહવા 5 થી 7 ગામના જે માતર તાલુકામાં જે સંકળાયેલા છે એમની કંઈક પરિસ્થિતિ ઊભી થાય છે. વધારેમાં વધારે તો સાહેબ શ્રી અમારે એવું કહેવું છે કે ડિલિવરી કોઈ પણ બેન હોય, કોઈ બેન દીકરી હોય અને કંઈક એમના પાસે કંઈક ડિલિવરીનો પ્રશ્ન થતો હોય તો આ રોડ બહુ ભયંકર હાલતમાં થાય છે. એમાં 108 પણ જઈ શકે એવી પરિસ્થિતિ નહીં સાહેબ. એટલે અમારું તો એવું કહેવું છે સરકારશ્રીને કે આ રોડ ખૂબ વર્તમાન ટાઈમમાં વહેલી તકે સારી રીતે બનાવે તો ચોમાસાની અંદર કોઈ પણ પબ્લિકને હેરાન ના થાય એવી અમારી એક રજૂઆત છે સાહેબ.